તો સુરતની કાપોદ્રા પોલીસે દેશી કટ્ટા અને કારતૂસ ઝડપ્યા। તહેવારોમાં લૂંટ જેવી ઘટનાને આપવાનો હતો અંજામ। કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઇસમોની ધરપકડ। પોલીસે 3.20 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। કાર્યવાહી કરી કાપોદ્રા વરાછા બાયડ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી। રિક્ષામાં 3 આરોપી દેશી કટ્ટા અને કારતૂસ સાથે ઝડપાયા છે। વધુ એકવાર તહેવાર નજીક આવતા કારતૂસો ઝડપાયા છે। સુરતના કાપોદ્રા પોલીસે દેશી કટ્ટા અને કારતૂસ ઝડપ્યા છે। તહેવારોમાં લૂંટ જેવી ઘટનાને આપવામાં આવ્યો હતો અંજામ। કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઇસમોની ધરપકડ કરાઈ છે। પોલીસે 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। કાપોદ્રા વરાછા મેઇન રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી। રિક્ષામાં 3 આરોપી દેશી કટ્ટા અને કારતૂસ સાથે ઝડપાયા છે। તહેવારો નજીક આવ્યા છે ત્યારે આ મોટી કારતૂસોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તહેવારમાં લૂંટ જેવી ઘટનાને આપવામાં આવ્યો હતો અંજામ, જેમાં કટ્ટા અને જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરાઈ છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સાથે 3.20 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। કાપોદ્રા વરાછા બેડ રોડ પરની આ ઘટના છે, જેમાં પોલીસે વોચ ગોઠવી હતી। રિક્ષામાં 3 આરોપી દેશી કટ્ટા અને કારતૂસ સાથે ઝડપાયા છે। બતરું છે કે રિક્ષામાં કોઈને શક ન જાય તે રીતના આ 3 આરોપીઓ દેશી કટ્ટા અને કારતૂસ લઈ જતા હતા, પરંતુ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જેના કારણે આ 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। દિવેશ, જે રીતે સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેડ રોડ પર જે મુદ્દા માલ જપ્ત કરાયો છે, કારતૂસ ઝડપાય છે, શું વધુ વિગત? સુરત શહેરમાં જે અવારનવાર ક્યાંય ને ક્યાંય જે ગેરકાયદેસર રીતે જે હથિયારો છે તે સુરતના સંસ્થાઓ છે ને આ હથિયારો થી અમુક લોકોને ડરાવી તેમની સાથે લૂંટની ઘટના પણ બનતી હોય છે। ત્યારે આવી એક કામગીરી કરવા જાય તેની પહેલા જ સુરતની કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એટલું જ નહીં, પરંતુ તેમની પાસેથી પોલીસે 3.20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। એટલે અહીંયા ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 829નું જે અંતર છે તે કાપીને સુરત આવ્યા હતા, કારણ કે આરોપીઓ જે છે તેઓ બનાવટી 3 જીવતા કારતૂસ અને જે કટ્ટા છે જે પણ તેને ક્યાંય લાગ્યા હતા। દિવાળી પર લૂંટ કે અન્ય કોઈ ઘટનાને અંજામ આપવા અને પ્લાન સાથે આ લોકો સુરત આવ્યા હતા અને મધ્યપ્રદેશ જે છે ત્યાંથી આ કટ્ટા છે તે લાવવામાં આવ્યું હતું। સાથે જે પ્રકારે આ કેસની અંદર જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે તેમાં પોલીસે આરોપીઓ જે છે તેમને પણ ઝડપ્યા છે અને છોટુ કલ્યાણસિંહ કુશવા, મનુ અજયપાલ કુશવા અને સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવા આ 3ની ધરપકડ કરી છે અને 3.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો મનુ અજયપાલ કુશવા જે છે તે 4 દિવસ પહેલા જ મધ્યપ્રદેશ ગયો હતો। ત્યાંથી પરત ફરતા સમયે તેનાથી જે વોન્ટેડ આરોપીઓ છે તેને 2 કટ્ટા લાવવાનું કહેવામાં આવ્યું હતું। તેથી આરોપીઓ દ્વારા આગામી દિવાળીમાં કહી શકાય કે જે લોકો પસાર થતા હોય છે અને તેમની પાસેથી જે માલ મિલકત હોય છે તે વેચી લેવાનો પ્લાન બનાવવાની ઈરાદમાં હતા અને તેના માટે જ આ દેશી કટ્ટા જે છે તે લાવ્યા હતા। અને અહીંયા પોલીસ જે છે તેને હાલ કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 ઇસમો છે તે કોઈ પણ ગુનાને અંજામ આપે તે પહેલા જ પકડી પાડવામાં આવ્યા હતા અને હાલ આ 3 ઝડપાયેલા ઇસમો છે તેમની પાસેથી પૂછપરછ કરી અને જે વધારે માહિતી છે તે મેળવવાનો પોલીસે પ્રયાસ કર્યો। દિવેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર। તો સુરતના કાપોદ્રા પોલીસની સતર્કતા અને બાતમીના આધારે બૂચ ગોઠવેલી હતી। 3 આરોપીની ધરપકડ કરી છે, મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે। આ સાથે જ આ લોકો એપીથી આવ્યા હોય તેવું પણ બાતમીના આધારે મળી છે વાત, જેમાં કાપોદ્રા વરાછા બેડ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી। સમગ્ર મુદ્દામાલ કબજે કર્યો છે। આગળની તપાસ તેજ કરી છે। નવરાત્રિના દિવાળીના તહેવાર અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 સાહેબ, ડીસીપી ઝોન 1 સાહેબનાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી AL પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન
તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટિસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા 3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પોસમ શ્રી એલ પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે. આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પામેલ છે કે આગામી નવરાત્રિના દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય 2 આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ થઈ